આજનું રાશિફળ આજે 12 ઓગસ્ટ આ બે રાશિના જાતકો મેળવશે આજના સોમવારના દિવસે આર્થિક લાભ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલાક જાતકોને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલાક જાતકોને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક જાતકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. આજે શાંતિ સમય તમારા માટે વધુ અસરકારક રહેશે. તમે મહેનત અને લગનથી આગળ વધશો. તમે તમારું સ્થાન જાળવી રાખવામાં સફળ થશો. તમારા વ્યવસાયિક પ્રયાસો ફળ આપશે. તમારી સિદ્ધિઓ યથાવત રહેશે. તમે જવાબદારીપૂર્વક કામ કરશો. નોકરીમાં તમારું પ્રદર્શન સારું રહેશે. તમે નિયમોનું પાલન કરશો અને લોભ લાલચથી દૂર રહેશો. તમે સક્રિયતા અને સંતુલન સાથે આગળ વધશો. સર્વિસ સેક્ટર સાથે જોડાયેલા લોકો વધુ સારું કામ કરશે. તમે તમામ અવરોધોને ધૈર્યથી પાર કરશો. તમારે લેવડ દેવડની બાબતમાં સાવધાની રાખવી પડશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. તમારે મહત્વપૂર્ણ કાર્યોમાં વિલંબ ટાળવો પડશે. તમારા બૌદ્ધિક કાર્યોમાં ગતિ આવશે. તમારું અંગત પ્રદર્શન પણ સારું રહેશે. તમારા આર્થિક લાભમાં વધારો થશે. તમે સક્રિય હિંમત સાથે આગળ વધશો. તમારી કલાત્મક કૌશલ્યનું સન્માન થશે. તમને યોગ્ય સ્થાન જાળવવામાં સફળતા મળશે. તમે શૈક્ષણિક કાર્યોમાં આગળ રહેશો. તમને તમારા બાળકો તરફથી સારા સમાચાર સાંભળવા મળી શકે છે. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. તમે સ્માર્ટ વર્કિંગ પર ભાર જાળવશો. પરિવારના સભ્યો સાથે સમાધાનની સલાહ સુમેળમાં વધારો કરશે. તમારે આવેશમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. તમને પારિવારિક બાબતોમાં રસ રહેશે. તમે તમારા પ્રિયજનોની ખુશીનું ધ્યાન રાખશો. તમે ઉતાવળમાં જિદ્દી ન બનો. કોઈ પણ બિનજરૂરી બાબતમાં દખલગીરી ટાળો. તમારું વાણી અને વર્તન અસરકારક રહેશે. તમારું વૈચારિક સંતુલન જળવાશે. તમારી પ્રિયજનો સાથે નિકટતા વધશે. તમારે અંગત બાબતોમાં ધીરજ રાખવી પડશે. મકાન અને વાહન સંબંધી બાબતોમાં ગતિ આવશે. તમે જે પણ સાંભળો છો તેના પર વિશ્વાસ કરવાનું ટાળો. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજે સામાજિક સંબંધોને પ્રોત્સાહન મળશે. પરિવાર અને ભાઈચારાને પણ પ્રોત્સાહન મળશે. તમારો નવા લોકો સાથે સંપર્ક વધશે. જવાબદારો સાથે બેઠક યોજાશે. આજે વાતાવરણ તમારા માટે અનુકૂળ રહેશે. મહત્વપૂર્ણ માહિતી ભેગી કરવામાં તમને સફળતા મળશે. તમે પ્રભાવશાળી પ્રદર્શન જાળવી રાખશો. તમારો વિવિધ વિષયોમાં રસ વધશે. તમે સારા સમાચાર શેર કરશો. તમને ઇચ્છિત સિદ્ધિઓ પ્રાપ્ત થઈ શકે છે. તમારી હિંમત અને બહાદુરી બની રહેશે. તમારો લક્ઝરી વસ્તુઓ ખરીદવા પર ભાર વધશે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. તમારા પરિવારમાં સુખ અને આનંદમાં વધારો થશે. સંબંધીઓ સાથે મુલાકાત વધશે. મહેમાનોનું આગમન ચાલુ રહેશે. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમારા અંગત જીવનમાં શુભતા રહેશે. તમને આકર્ષક ઓફરો પ્રાપ્ત થશે. તમારા સુખમાં વધારો થશે. તમારી વેપારમાં ગતિ જળવાઈ રહેશે. તમે તમારા મધુર વ્યવહારથી દરેકના દિલ જીતવામાં સફળ રહેશો. તમે ભવ્ય કાર્યક્રમો સાથે સંકળાયેલા રહેશો. ચારે બાજુથી તમને સમર્થન મળશે. તમારા મનમાં લોક કલ્યાણની લાગણી વધશે. તમારા ઘરમાં સુખ શાંતિ આવશે. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આગળ વધવા માટે આ એક મદદરૂપ સમય છે. સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે. તમે તમારા નાણાકીય પ્રયાસો વધારશો.
તમે ખુશીઓ વહેંચશો અને તમને તમારા સંપર્કોથી લાભ મળશે. તમે મીટિંગ અને વાતચીત પર ધ્યાન આપશો. તમારી હિંમત અને બહાદુરીથી દરેક લોકો પ્રભાવિત થશે. તમારા લોહીના સંબંધો મજબૂત થશે. તમારી તમારા પ્રિયજનો સાથે મુલાકાત થઈ શકે છે. તમારું જીવન ધોરણ સુધરશે. રચનાત્મક કાર્યમાં તમારી વ્યસ્તતા વધશે. તમારું યશ અને સન્માન વધશે. આવનારી 7મી રાશિ છે તુલા રાશિ. આજે વિદેશ પ્રવાસની સંભાવના છે. તમે તમારી તમામ જવાબદારીઓ સારી રીતે નિભાવશો. તમને દાનમાં રસ જાગશે. તમે દરેક કાર્યમાં સરળતાથી આગળ વધશો. તમારું કામકાજ સામાન્ય રહેશે અને બિનજરૂરી ઉતાવળ કરવાનું ટાળો. છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહો. તમારા કામકાજના પ્રશ્નો આજે પેન્ડિંગ રહી શકે છે. તમે સંબંધો પ્રત્યે સભાન રહેશો. કાયદાકીય સમસ્યાઓ ઊભી થવાની સંભાવના છે. તમે નીતિ નિયમોનું પાલન કરશો. તમને તમારા સ્વજનો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. તમારે ખર્ચ અને રોકાણમાં તકેદારી રાખવી પડશે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે તમારા જરૂરી કાર્યો સાંજ સુધી પૂર્ણ કરી લો. આજે ધનલાભની તકો વધશે. તમે કામકાજના પ્રયત્નોમાં ગતિ જાળવી રાખશો. તમારી સંપત્તિમાં વૃદ્ધિ થશે. કાર્ય વિસ્તરણની તકો વધશે. તમે વિવિધ યોજનાઓને આગળ ધપાવશો. ચારે બાજુ આનંદનું વાતાવરણ રહેશે. તમે કરિયર અને બિઝનેસ પર ફોકસ વધારશો. ઉદ્યોગ વેપાર સંબંધિત મામલાઓનો ઉકેલ આવશે. તમને ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થશે. આવકના નવા સ્ત્રોતો ખુલશે. તમારા અટવાયેલા પૈસા પાછા મળી શકે છે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજે વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વેગ આવશે. પ્રબંધન કાર્યોમાં અસરકારકતા રહેશે. પિતૃપક્ષને લગતી બાબતો વધુ સારી રહેશે. સંચાર સંપર્કો સકારાત્મક રહેશે. તમારા માન સન્માનમાં વધારો થશે. તમને અનુભવનો પૂરો લાભ મળશે. તમને તમામનો સહકાર મળશે. તમારી યોજનાઓમાં ઝડપ આવશે. કરિયર અને બિઝનેસમાં સુમેળ વધશે. સર્વત્ર શુભતા રહેશે. તમારા પદ અને પ્રતિષ્ઠામાં વધારો થશે. વ્યવસાયિક કાર્યોમાં અસરકારકતા રહેશે. તમારા સહકર્મીઓ તમને મદદરૂપ થશે. તમને નોકરી માટે સારી ઓફર મળશે. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. નસીબ અને મેનેજમેન્ટનો સમન્વય તમને સફળતાની નવી ઊંચાઈ સુધી પહોંચવામાં મદદ કરશે. આજે તમે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો. તમે આજે કોઈ પણ ખચકાટ વિના સફળતાના માર્ગ પર આગળ વધવાનું ચાલુ રાખશો. તમને મિત્રોનો સહયોગ મળશે. શૈક્ષણિક બાબતોનો ઉકેલ આવશે. તમને ચારે બાજુથી સુખદ પરિણામો મળશે. યોજનાઓના અમલીકરણમાં વધારો થશે. આસ્થા અને આધ્યાત્મિકતામાં રસ વધશે. તમે લક્ષ્ય તરફ ઝડપથી આગળ વધશો. તમને પરિવારના સભ્યોનો સહયોગ મળશે. તમે સહકર્મીઓના સહયોગથી શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરશો. નોકરી અને ધંધામાં તેજી આવશે. તમે ધાર્મિક કાર્યોમાં સામેલ થશો. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. ધીરજ સાથે આગળ વધતા રહો. લોભ અને લાલચથી પ્રભાવિત થશો નહીં. સિસ્ટમમાં વિશ્વાસ વધશે. તમે જોખમી કાર્યો ટાળશો. તમે સંયમી બનીને વડીલોને સાંભળશો. તમારી સફળતાની ટકાવારી સામાન્ય રહેશે. ઉતાવળમાં ચર્ચા અને સમાધાન ન કરો. સ્વાસ્થ્યના સંકેતો પ્રત્યે સતર્ક રહો. યોજના મુજબ આગળ વધવાનું ચાલુ રાખો. તમે પરિવારના સભ્યોની સલાહ અને ઉપદેશથી આગળ વધશો. તમે જવાબદારીપૂર્વક કામ કરશો. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજે તમારા મહત્વપૂર્ણ કાર્યો સાંજ સુધી પૂર્ણ કરો. તમે દરેકનો વિશ્વાસ જીતી લેશો. તમારી ટીમ સ્પિરિટ વધશે અને કામમાં ગતિ આવશે. અંગત બાબતો તમારી તરફેણમાં રહેશે.
તમારી નેતૃત્વ ક્ષમતા મજબૂત થશે. તમે સક્રિય રહેશો તો તમારો નફો વધશે. તમારી કાર્ય યોજનાઓને વેગ મળશે. તમને ભાગીદારીથી સફળતા મળશે. તમારા સંબંધો મજબૂત થશે. વિવિધ મોરચે સકારાત્મકતા જોવા મળશે. તમને ઇચ્છિત પરિણામ પ્રાપ્ત થશે. તમારું વિવાહિત જીવન સુખમય રહેશે. તમે સિદ્ધિઓથી ઉત્સાહિત રહેશો.